તું તો ગાવડી જેલું લીકી જોવો તો એટલે તું હું આ માણસ જો કે આદુ કાવરી ગયેલા થોડા વાતો ગાવડી જેલું છે જોવો હું કાવરી ગયેલું ફોલવા મળે ને કાવરી ગયેલું જો આદુ આમાં આવા ને આવા તમે બધા લઈને આવો પેતરા બધા આમાં ઓલું હું થાતોય નથી તારે હું ગાવરી ગયો આદુ ભાઈ ગાવડી જેલું છે આ કે પણ હું એમનેમ લઈને આયલો આવ્યો જોતો ખરા ગારો ગારો બધું બગાડી તું અહીંયા આને ધોતો આવી જા પેલા ધોતો જા તે પાણી તો અહીંયા અમારી માથે ધોવું તારે લહણ આ લહણ ટાંકીમાં. આને હલાવા કોક સમસી તો આપો. સમસી નો હોય હાલે લે હાવણી નું ઠૂઠું હાલે હલાવા મેં લા હાવણી નું ઠૂઠું નો હોય આ બડીકો હાલે બડીકો હાલે વાલે લે એક કે સાવણીએથી ચટણી હલાવો એક કે બળીએથી ચટણી હલાવો એ કઈક થોડીક શરમ કરો આ ચટણી ખાવી છે પાણીનું માપ રાખજે હજી નાનકો કે આમાં પાણી નાખો એમ કે પુડલા કરવા પડશે હવે લોટ બોટ કઈ છે નહીં બાજરાનો લોટ નાખીને કરવા પડશે હવે નાનકો કે પાણી નાખો એમ જ કે કરજો પુડલા પછી આપણે દાદા કેવું કા ગમે એ કે હારો તહેવાર હોય ને તો કે કરો ભજીયા મહેમાન આવે તો કે કરો ભજીયા વાડીએ બહુ ટાઢોળું થઈ ગયું વરસાદ થયો હોય તો કે કરો ભજીયા આ ગુજરાતી ને આપડે ભજીયા હારો ને એ ન હોય તો વણેલ ગાંઠિયા બાકી શેણાનો લોટ જોવે આપણે શેણાનો લોટ અરે વ્યવહાર હારો કે નહીં મીઠો વ્યવહાર મીઠો સંબંધ તો હારું અને ભજીયા ખાઈ આવે મજા હારી અને હારું આપણું પેટ જ ન ફરે ગમે તો ભજીયા ખાતે રાખો ને તો આપણને એમ ન થાય હાલો 15 દી પછી ભજીયા નથી કરવા એવું ન થાય પાછા 7-8 દી થાય ટાઢોળું થાય કરો ભજીયા એને એમાં અમારો નાનકો હોય આ નાનકાથી ઓલો મોટો છે આપણે ભજીયા બનાવે કારીગર એટલે એક નંબર કારીગર કારીગર એટલે કઈ ઘટે નહીં એવો કારીગર તમે એકવાર એના હાથના ભજીયા ખાઈ જાવ અરે મોઢામાં પાણી જ વસુડે આમ તો જુઓ તમે પોસા રૂ એમાં આ ચટણી આમ જો લીંબુ ની ને આંબલી ની ચટણી અરે તમે આ મોટીઓ નાનકાથી ઓલો નથી મોટો આ ઈ બનાવે કારીગર તમે એક નંબર કારીગર છે આ હું તમને જમત કે નો કેતો આ ઓલો નાનકાથી મોટો કારીગર આ કારીગર જુઓ તમે હા તમે આમ આંગળા કડી જાય એવો કારીગર ભજીયા મૂકે લાગે કેટલો રૂડ હોય એમ તો જુઓ ભજીયા કેવા મસ્તી ના બન્યા મેં જો ભજીયા બનાવ્યા છે આપણે વાસણ કઈ ઉટકવાને જઈને ઉટકવાય ઉટકે જો આપણે લાંબા થી હુતા આ તો આપણે ભજીયા ઉકોને વાસણે ધોવા એ થોડો ધંધો હાલે નાનકા તો વાસણ ધોવા કોણ જાય હવે તારો વારો છે મેં તો ચટણી બનાવી હું થોડો ધોવા જાઉં વાસણ મરચા મેથી ને કોથમરી મેં સુધારી હું થોડો વાસણ ધોવા જાઉં ભાઈ સામાન બધો હું લાવ્યો એટલે તમે ભજીયા ખાધા હું થોડો વાસણ ઉટકવા જાઉં કઈ તમે કોઈ વાસણ ઉટકશો નહીં નાનકો ઉટકશે નહીં તું ઉટકી નહીં ઓલો ભાઈ ઉટકશે નહીં હવે વજ્યા એક આપણી પાસે એ કઈક માણસના પેટના થાવ મારી પાસે કામ કરવા ઉભા છે જોવો તમે આ બધા મારી ઉંમર તો તમે જોવો માણાના પેટના શું થાય મોટી ભેંસ શેરે કરે એટલે તો ભજીયા ખાઈ ગયા મિત્રો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે પણ હવે તકલીફ એ છે કે વાસણ ઉટકવાનો ડખો છો વાસણ ઉટકવા કોણ જાય હવે કોકે પાડીની સિરેક કરે એટલે ભજીયા ખાધા આ નાનકો બહુ કઈ ખાતો નથી એને મોટી ભેંસ સિરેક કરે એટલે ભજીયા ખાધા છે નાનકાથી મોટો છે ને એ કારીગર છે પણ કારીગર તો કેટલાક ખાય કારીગર બહુ કઈ સાગર ન ખાય તો તકલીફ છે વાસણ કોણ ઉટકવા જાય હવે વાસણમાં કહું હું કહું જવા મત કે વાસણમાં એક રસ્તો થાય બોલો નહીં જેના વાસણ હોય ને એ ઉટકી નાખે ભલે પીડ્યા જેના વાસણ હોય ને એ ઉટકી નાખે બરોબર ને લઈ જાય ભાઈ જેના વાસણ હોય ઉટકી નાખે અમારે આ સોલ્યુશન આવ્યું છે